રાજકોટ કમિશનર ઓફિસમાં અમે અત્યારે વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ એક અમલમાં લાવ્યા છીએ. એ પ્રકારની સિસ્ટમ છે કે અમે અત્યાર સુધી એ છે કે અમે 2 દિવસ મળીએ છીએ નાગરિકોને, તો મળીએ પછી એનું એક ફોલોઅપ સિસ્ટમ હોવી જોઈએ કે એન્ડ ટુ એન્ડ એ એક વ્યક્તિ જો મને મળે છે કોઈ પ્રશ્ન લઈને, તો જ્યાં સુધી એ પ્રશ્ન સોલ્વ ના થાય એનો જવાબ સોલ્વ ઇન ધ સેન્સ કોઈ પણ ફાઇનલ નિર્ણય ઉપર આવીએ કે ઇટ કેન બી ડન, ઇફ ઇટ કેન બી ડન લેટ અસ ડુ ઇટ. જો આને નથી કરી શકતા તો એ અરજદારને અમે ફાઇનલ આન્સર આપી દઈએ કે ભાઈ કાયદાની મર્યાદામાં આ કામ નથી થાય એવું, અથવા થશે તો આટલા દિવસમાં થશે. એ સિસ્ટમને લાવવા માટે અમે આ એક લાવ્યા છે. ઓનલાઈન પ્લેટફોર્મ આખું અમે તૈયાર કર્યું છે. મને મળવાવાળા દરેક મુલાકાતીનું હવે એક રજિસ્ટ્રેશન થશે. એમના મોબાઈલમાં ઓટીપી જશે, એમનો ફોટો પણ ત્યાં પાડવામાં આવશે, પછી એમના તમામ ડોક્યુમેન્ટ્સ સ્કેન કરવામાં આવશે કે ભાઈ જે તમે રજૂઆત, અને એ જેવું થશે ને રજિસ્ટર થશે એટલે એમને QR કોડ આપવામાં આવશે પ્રિન્ટ કરીને. એ QR કોડ એમને પોતાની પાસે રાખવાનો છે, અને અમારા અધિકારીઓને આ વિઝિટર બાબતમાં ક્યાંય પણ ફિલ્ડમાં હશે તો એમના મોબાઈલમાં નોટિફિકેશન આવશે કે તમારા લગત એક અરજદાર આવ્યા છે. પાણીનું હશે તો અમારા વોટર વર્ક્સના જે તે વોર્ડના અધિકારીને મેસેજ જશે કે ભાઈ તમે આ વિઝિટરના આટલા ડોક્યુમેન્ટ છે ને આવો એ પૂછે છે તમે જવાબ આપો આ બાબતે. તો તેઓએ ત્યાંથી જવાબ ફિલ્ડમાંથી મોબાઈલમાં જ ફાઇલ કરવાનું રહેશે, અને એને 5 ચેનલ અમે બનાવી છે. એ એલોટ કરવાની રહેશે, એટલે કે ગ્રીન ચેનલ, તમારે ત્યાં પાણી આવવું જ જોઈએ, આવ્યું નથી તમે ફરિયાદ કરી તોય નથી પહોંચ્યું, કરવું તો પડે એવું જ છે, તો એ ગ્રીન ચેનલ, અને એના દિવસો નક્કી થશે. યલો ચેનલ, તો કમિશનરશ્રી સુધી આ કંઈક નિર્ણયમાં જવું પડશે. તમે રોડ નવો માંગો છો, મંજૂર થયું છે પણ હજી એને ટેન્ડર કરવું, પ્રોસેસ કરવી પડશે, જેમાં કમિશનર સુધી જશે કે નિર્ણય માટે જશે, તો યલો ચેનલ. રેડ ચેનલ એટલે આની માટે ગ્રાન્ટ જોશે. તમે આખી કોઈ નવી સુવિધા માંગી રહ્યા છો ગમે, જેની માટે જનરલ બોર્ડ સુધી જવું પડશે, એના નિર્ણયો કરાવવા પડશે, નીતિ વિષયક નિર્ણય લેવા પડશે કે આવું કરવું, કોઈ પણ વસ્તુ એ બધું રેડ ચેનલમાં છે. અમે એક ટેન્ટેટિવ ટાઈમિંગ દરેક ચેનલને નક્કી કરીશું, પણ અમે અધિકારીને સામે ફ્રી હેન્ડ આપીશું કે તમે કહો કે આને સોલ્વ કરવા માટે આ 3 ચેનલ છે કે જેની અંદર સોલ્વ કરવા માટે આપ કહો. પછીની એક બ્લેક ચેનલ રહેશે કે ભાઈ જે નિર્ણય થઈ શકે એમ જ નથી, હવે જે ડિમાન્ડ છે એમનો ફાઇનલ નિર્ણય થઈ ચૂક્યો છે, કે માની લો કે મેં તમને ટેક્સ બિલ આપ્યું છે અને તમારી ડિમાન્ડ એવી છે કે હું આનાથી 10% ટેક્સ ભરવા માગું છું, વિચ ઇઝ નોટ લીગલી પોસિબલ. અમારો કોઈ પોલિસી પણ નથી ને બની શકે એમ પણ નથી, તો ઇટ વિલ બી ઇન અ બ્લેક ચેનલ. દેટ મીન્સ કે આને આગળ અમે કંઈ નહીં કરી શકીએ. દેર વિલ બી વન વ્હાઇટ ચેનલ કે વિચ મીન્સ કે જસ્ટ કમિશનર સાથે એક પર્સનલ મુલાકાત છે, દેર નથિંગ અર્જન્ટ એમ. તો આવી 5 ચેનલોમાં અમે એને ડિવાઈડ કરીશું, પ્લસ એનો ટાઈમ લિમિટ નક્કી થશે, અને ટાઈમ લિમિટ નક્કી થયા બાદ અમે દર મહિને એનો રિવ્યૂ કરીશું. બધા માટે આ સેમ છે. એમાં એવું છે કે આપ જેવો મોબાઈલનો ઓટીપી આપશો ને અંદર મોબાઈલનો, એટલે જેટલું આ મોબાઈલ નંબરથી આપે કોર્પોરેશનમાં કમ્પ્લેન કરી હશે, આજ સુધી રજૂઆતો કરી હશે, એ બધી વસ્તુ મારા ડેશબોર્ડમાં આવી જશે બેઝિકલી. એટલે જ્યારે આપ મને મળવા આવશો, ઇફ યુ આર અ વિઝિટર, તમે આટલું કરો ને એ એન્ટ્રી થાય, એટલે જેવા તમે મને મળવા આવશો ને હું અહીંયાથી આ કરીશ, એટલે મારું આ જે ડેશબોર્ડ છે એની અંદર આપની તમામ ડિટેલ આવી જશે આગળ, કે મિસ્ટર XYZ છે એમણે આટલી વખત કોર્પોરેશનમાં રજૂઆત કરી છે, અધિકારીઓ આટલી વખત આ કર્યું છે, આ વખતે આ કે છે ને એમને આ ચેનલમાં, એ બધું મારી સામે હશે. પછી હું એના ઉપર એક ડિસિઝન લઈશ મારા ડેશબોર્ડમાં, કે મારું એમ કેવું છે કે આ ગ્રીન ચેનલ છે ને અમને 10 દિવસમાં પાણી આવી જવું જોઈએ. જો હું એ લખું તો ઇટ વિલ બી માય ફાઇનલ ડિસિઝન ઓન ધ વિઝિટર.